જય શ્રી કૃષ્ણ। આજે આપણે બનાવશું ટેસ્ટી મંચુરિયન। નાના ને મોટા ને બધાને ભાવે તેવા। તો આપણે જોશું સામગ્રી શું જોઈએ। કોબીજ ખમણેલી, ગાજર ખમણેલા, કોર્નફ્લોર, મેંદો અને નમક જે આપણે ગોળા વાળવા માટે, અને ઝીણા સુધારેલા ટમાટા, કેપ્સિકમ, ગાજર, આદુ લસણ મરચાંની પેસ્ટ, ડુંગળી ઝીણી સુધારેલી, ચીલી સોસ, સોયા સોસ અને ગ્રીન ચીલી સોસ અને સોસ, ટમેટો સોસ અને ધાણા અને તળવા માટે તેલ। હવે આપણે ગાજર અને કોબીજનું ખમણ આપણે કરશું મિક્સ, અને પછી તેમાં જરૂર પ્રમાણે આપણે કોર્નફ્લોર નાખશું, જેમ જોઈએ એ પ્રમાણે નાખશું, અને મેંદો નાખશું, એ મેંદાનો લોટ આવે છે ને એ, અને સ્વાદ પ્રમાણે મીઠું, અને પછી તેને આપણે મિક્સ કરવાનું। જો જરૂર પડે તો ફરીથી મેંદો અને આપણે કોર્નફ્લોર નાખી શકીએ, અને આપણે થોડા લીલા મરચાં પણ નાખી શકીએ। આપણો લોટ બંધાઈ ગયો છે, અને હવે આપણે તેલ અહીંયા મારું ગરમ થઈ ગયું છે, અને આપણે મૂકીએ નાના નાના ગોળા વાળી અને મૂકવાના। તેલ છે ને એકદમ ગરમ થઈ જવું જોઈએ, પછી ધીમું કરી નાખવાનું। આ રીતે બધા ગોળા તળી લેવાના। જો હવા લાલ થાય એટલે આપણે કાઢી લેવાના, આ રીતે। પછી ગેસ બંધ કરી અને ઉતારી લેવાના। હવે આપણે એની ગ્રેવી બનાવશું, આવા લાલ થવા જોઈએ। તેલ થઈ ગયું છે, અને આપણે એમાં નાખશું ડુંગળી કચડાય એટલે આપણે નાખશું એમાં આદુ મરચાંની પેસ્ટ। તેલમાં ડુંગળી અને આદુ મરચાંની પેસ્ટ નાખી અને સાંતળવા દેશું। અને હવે આપણે નાખશું કેપ્સિકમને પણ થોડી વાર સાંતળીશું। પછી નાખશું ગાજર, એને પણ આપણે સંતળાવા દઈશું। પછી નાખશું ઝીણા સમારેલા ટમાટા, નાખશું સ્વાદ પ્રમાણે નિમક, મીઠું નાખશું સ્વાદ પ્રમાણે। પછી એને આપણે આ રીતે સંતળાવા દઈશું, ત્યાં સુધી આપણે બધો સોસનો રોલ બનાવી લઈએ। એક વાટકામાં આપણે આ પાણી લીધું, અને એમાં આપણે કોર્નફ્લોર ઘોરશું, એટલે એમાં ઘાટો થાય આપણે રસો જે આપણે બનાવીએ ને ગ્રેવી એ। હવે આપણે એક વાટકામાં સોયા સોસ લીધો છે, અને આપણે એમાં ટમેટો સોસ નાખી દઈશું, અને રેડ ચીલી સોસ નાખી દઈશું, અને ગ્રીન ચીલી સોસ નાખી દઈશું। આપણે એ ત્રણેયને મિક્સ કરી દઈશું। હવે આપણે કાશ્મીરી લાલ મરચું નાખશું, જેથી લાલ કલર આવે। એટલે તીખાશ તો આદુ મરચાંની છે, જે બધા સોસનો ગોશ બનાવ્યો હતો આપણે એમાં નાખી દેવાનું। તો કેવો સરસ કલર આવ્યો છે। હવે આપણે એમાં આપણે જે બનાવેલા છે વડા નાખી દેશું, બધા ભેગા। તો તૈયાર છે આપણું
મંચુરિયન. કેવો મસ્ત કલર આવ્યો છે, નાના મોટા બધાને ભાવે તેવો. તૈયાર છે મંચુરિયન, ટેસ્ટી ટેસ્ટી. અને ઉપરથી આપણે, મારી પાસે લીલી ડુંગળી નથી એટલે હું નાખું છું આપણે સૂકી ડુંગળી, અને ધાણા ભાજીથી આપણે સજાવી દઈશું. તો તૈયાર છે આપણા મંચુરિયન. અને લાઈક, શેર ને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો જો તમને મારી રેસિપી પસંદ આવી હોય તો. જય શ્રી કૃષ્ણ.